અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે ગુજરાત। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર છે। આકાશમાંથી વરસતી અગનવર્ષાના લીધે રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ હોવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નાગરિકો। કાળઝાળ ગરમીને લીધે બપોરના સમયે રીતસર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો। હવામાન વિભાગે હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે। આગામી 7 દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદની વાત કરીએ, આજથી 6 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે। આજે 12 જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરાયું। આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમીનું યલો એલર્ટ છે। આ સિવાય આણંદ, વડોદરા, સુરતની સાથે સંઘ પ્રદેશ દીવમાં યલો એલર્ટ છે। આગ ઝરતી ગરમીથી બચવા માટે નાગરિકો પણ દુપટ્ટો, ટોપી, ચશ્માનો સહારો લઈ રહ્યા છે। અંગ દઝાડતી ગરમીથી બચવા મોટી સંખ્યામાં લોકો સ્નો પાર્ક અને વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે। સુરત, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લાના વોટર પાર્ક્સ હાઉસફુલ છે। મોટી સંખ્યામાં લોકો પરિવારજનો સાથે વોટર પાર્કની અલગ અલગ રાઇડની મજા માણતા જોવા મળ્યા। આ તરફ વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ। પ્રાણીઓના પાંજરામાં પાણીના કુંડની સાથે બરફની પાટ મૂકવામાં આવી છે। રવિવારની રજા હોવાથી કમાટીબાગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। દાહોદમાં પણ જીવદયા પ્રેમીએ પોતાના ઘરના ધાબા પર પક્ષીઓ માટે પાણીના સ્ટેન્ડ ઊભા કર્યા છે। 16 મે સુધી રાજ્યમાં પડશે આકરી ગરમી। 18 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। એમાં પણ આવતીકાલે તો સૌથી વધુ ગરમી પડવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી 43 થી 44 ડિગ્રી, કચ્છમાં 42 થી 43 ડિગ્રી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 43 ડિગ્રી તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। જો કે 16 મે બાદ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાતા 18 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। ગરમીમાં રાહત મળવાની શક્યતા હાલમાં ઉત્તર પશ્ચિમના પવનો ક્યાંક પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે ગરમી પડી રહી છે। પરંતુ ત્યારબાદ પશ્ચિમના પવનો અને દક્ષિણ પશ્ચિમના પવનો અરબ સાગરમાંથી આવશે। બંગાળ ઉપસાગરમાં પણ લગભગ મોસમી જે પવનો જે છે એ ભેજવાળા આવવાની શક્યતા રહે છે। એટલે ગરમીમાં રાહત તારીખ 16મી મેથી થવાની શક્યતા રહે છે અને મહત્ત્વનું ઉષ્ણતામાનમાં કેટલાક ભાગોમાં તો 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું અને કેટલાક ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ 18 થી 23માં થવાની શક્યતા રહે છે।